અમારે તો 2 આંગળીમાં જ માંડ આવતા કેટલા આવડા ટી શર્ટો હા નાના આટલા માથાના ટોપા. તો કેમ છો? ગુડ મોર્નિંગ મારા વ્લોગમાં. આજની શરૂઆત એટલે આ વ્લોગની શરૂઆત આપણે કરવી છે અગાસી ઉપરથી ને વાગ્યા છે 10 ને મારે જવું છે શોપે. પણ હું વિચારતો હતો અત્યારમાં કે આપણે આ વ્લોગમાં એવું કરવી ને તે કિંજલને આપણે બોલાવશું જ નહીં આખા વ્લોગમાં. હું એકલો વ્લોગ બનાવ્યા રાખીશ ને અને એને ઇગ્નોર કર્યા રાખીશ. તો ચાલો હવે દુકાને જ આવી એટલે શોપે જ આવી શોરૂમે જ આવી જે કે હોય પણ ત્યાં જ આવી આપણે અને કિંજલ આવશે ને પછી આપણો આ પ્લાન છે ને એક્ટિવેટ ચાલુ કરી દઈએ. રેડી. શોપે આવી ગયો. હવે વેટ કરીએ આપણે કિંજલનો. તો આજના બ્લોગમાં આપણે છે ને કેટલા વાગ્યા ખબર? અમે ક્યાં પહોંચ્યા? વાગ્યા છે 12:30 અને હું તો દુકાને અત્યારે એકલો છું. હવે કિંજલ ક્યારે આવે એની વાટ છે. આયા કોઈ બેઠું નથી એવું લાગે છે. હું આવી ગયા. કોણ છે આયા? કાંઈ નથી કોઈ. કસ્ટમરનો કોલ આવે છે, રિસીવ કરજો. અત્યારે 2 વાગ્યા છે ને જરાય તડકો નથી. એવું મસ્ત વાતાવરણ છે ને વાત પૂછવામાં. મેં કીધું કિંજલને કે બપોરે આપણે શોપ ક્લોઝ કરીએ, રીલ્સ ને એવું બધું ઉતારવા કંઈક સારી લોકેશને જઈએ અને ના પાડી એટલે અમે અત્યારે હજી બહાર નથી ગયા. ન કરે અત્યારે બહાર ગયા ને મસ્ત રીલ્સ ઉતરે. સરખી તો બેઠ. અત્યારે આપણે બહાર ગયો કેવી સારી રીલ્સ ઉતરે. જો લોકેશન કેવું આવે, વાવ સો નાઇસ. વાતાવરણ કેવું મસ્ત. વરસાદ આવે તો નવાની મજા આવે. નવાય નહીં ને આપણે તો શૂટ ન થાય. વરસાદમાં શૂટ કરો. ઘણાની કોમેન્ટ આવે છે કે તમે પાર્ટ 2 બનાવો પણ હજી અમે પાર્ટ 2 સ્ટોરી ટાઈપનો નથી બનાવ્યો. કંઈક મહેનત કરો હવે કંઈક બનાવો પાર્ટ 2. હાલો આજે બનાવી નાખી. નથી બનાવવા મને આળસ લો પણ તને આળસ આવે મને કાઈ નહીં. પાર્ટ 2 નહીં પણ એ પાર્ટને આપણે એન્ડિંગ કરવાનો છે મસ્ત એમ કરશું. પણ અમે બીજી એક મસ્ત નવી સ્ટોરી વિચારી છે એ શૂટ કરવાની છે. સ્ક્રિપ્ટ ને એ બધું રેડી છે, ખાલી શૂટ કરવાનું છે. બરોબર ને? હા પણ ઈ કરો તો ને કરી નાખશું. એમાં તો આપણને રસ છે. આવતા વર્ષે? ના આ વર્ષે જ તે કરી નાખશું ને. આજે જ તે કાલે જ તે. ઓકે. બાકી તો લાઇટ ઓન રાખી છે અત્યારે. એક ઓલું પબ્લિકની કોમેન્ટ આવે છે કે તમે લાઈવ ક્યારે થાઓ. સન્ડે એક સન્ડે વહી ગયો કે તમે લાઈવ જ નથી થતા. આજ થાવું? હા તો આ વ્લોગ જોવો ને તમે આમાં આવી ગયા હશો. જે લાઈવમાં કોમેન્ટ કરતો હશે ને એ બધા આવી ગયા હશો. હમણાં અમે યુટ્યુબ પર લાઈવ કરશું. હમણાં નહીં, સાંજે કરશું. સાંજે ના કરશું. ચાલે કે આ વ્લોગ ચાલુ રહે. કેવું કા 10 મિનિટ કા 12 મિનિટમાં આખો દિવસ બતાવી દેવું વ્લોગમાં. અમે વ્લોગમાં આખો દિવસ બતાવી દેવી. બોલો 10 મિનિટમાં સારું કહેવાય. વરસાદ આવ્યો અમારા ભાવનગરમાં અત્યારે. જો નાવા ક્યાં જાય? ઓહો એ વિડીયો નહીં બતાતું હોય તમને બરોબર. પાય જો બધે પીનું થઈ ગયું. જો છાટા પડે. હા હું કહેતો તો મસ્ત વાતાવરણ છે. જ્યાં તો વાતાવરણ હજી સારું થઈ ગયું. કા તું ન થઈ ઊભી જોવા? કેમ? પેલો વરસાદ છે હો ભાવનગરનો. પેલો વરસાદ છે તો શાયરી બનાવું. બનાય. સુગંધ આવે કંઈક પેલા વરસાદની મસ્તીની. તો રાધારાણી ફેશનની અત્યારે અમે લોકો રીલ્સ ઉતારી રહ્યા હતા. રીલ્સ શૂટ થઈ ગઈ છે. સામું જો ફોટો શૂટ કરે છે. પોસ્ટ કરવાનો હોય ને ફોટો એટલે સામું જો કેવા લાગે છે. સારા લાગે છે. આમાં સ્લીવ પણ એડ કરી શકીએ. શું પ્રાઇસ છે? 1050. 50 રૂપિયા કુરિયર ચાર્જ દૂર હોય તો ગુજરાતમાં તે કા. બાકી તમે રૂબરૂ લેવા આવો તો 1050 રૂપિયા. નીચે નંબર આપેલો છે, તમારે ઓર્ડર કરવો હોય ને તો આપીશનો કા. સ્ક્રીનશોટ લઈને મોકલો. ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો. બોલતા આવડતું નથી. ઓકે. તો હવે હું અત્યારે શોપે એકલો છું કેમ કે કિંજલ જાય છે બહાર ફરવા. કપડા લેવા મારા. લઈ આવો જાવ. કપડાં લેવા જઈશ બહાર મારા. હા હજી તો 4:30 છે ને. લાગતું ને થાંજક નહીં આવે. આવીશ પછી. કાલ મારો બર્થડે છે ને તો કપડા લેવા જાઉં છું. ઠીક લઈ આવો જાઓ. હેપી બર્થડે એડવાન્સમાં. થેન્ક યુ સો મચ. સાચું કહેવાય. મારા છે ને બોલ ને. વરસાદ આવ્યો.
હાલ એ કેન્સલ જવાનું કેન્સલ હાલ તો થાવ હું તો નાતી નાતી કિંજલ ને જવાનું કેન્સલ તો નાતી હમણાં મેં વરસાદ આવ્યો એ બતાવ્યું હતું ને તે હવે રહી ગયો છે હવે પાછો વરસાદ આવ્યો કિંજલ ને જવાનું છે ને તો એ જ વરસાદ આવ્યો બહુ આવ્યો જા આ આટો માર કેટલો આવે પેલા જોઈ આવી જા પછી જાજે થોડો કેવો છે જાને જા અંદર ન આવતી અહીંયા તો સારું છે તમ તાર વરસાદ નહીં આવે તો વાંધો નહીં લે હવે વરસાદ રહી તો કિંજલ જાય બાકી તો એને ઊભું માર રહેવાનું ભાણિયો કે ભાનકી જેવો ઈ હજી કાઈ નથી છે વ્લોગ બનાવીશ ને ચાઈસ તો થોડો પછી હા વ્લોગ બનાવીશ હું તમને બતાવીશ ત્યાં તો આગળનો વ્લોગ હવે કિંજલ બનાવ છે એ બનાવે તો ને વરસાદ તો રહી ગાડી નહીં નીકળે વરસાદ તો રહી ગયો કે હું વરસાદ તો ઝરમર આવે જ છે તોય જાય છે જાવ બીજું શું બેય જવાનું એમાં લૂછાઈ જાય એક્ઝિબિશનમાં કેટલી મસ્ત મસ્ત બધી વસ્તુ છે નાના નાના છોકરાને એમ થાય હું લઈ જ લઉં મમ્મી કે બહુ સારી વસ્તુ છે બહુ મસ્ત મસ્ત છે મારા ભાભીના ઘરે હમણાં નાનો ભાણિયો આવવાનો છે ને તો એના માટે અમે કપડાં લેવા આવ્યા છીએ બહુ મસ્ત મજા આવે છે કિંજલ તો તમે જોયું એમ કે શોપિંગ કરવા ગઈ છે મેં સ્ટાર્ટિંગમાં કીધું હતું તમને કે હું કિંજલ સાથે કંઈક ઇગ્નોર કરીશ એને ભેગું બોલીશ નહીં પ્રેન્ક કરીશ વ્લોગ બનાવો હતો ને એટલે પાછો બોલવા માંડ્યો નકર હું વ્લોગ કેમ બનાવે તો ને બોલ્યા વગર હાલે નહીં એટલે પછી વ્લોગ તો બનાવવો જ પડે અને બોલવું પડે એટલે ઊંધું થઈ ગયું નોર્મલ વ્લોગ બની ગયો આ પણ તોય તમને ગમે છે એટલે સારું છે કિંજલ આવી 3 કલાક પછી 5 વાગે ગઈ હતી 6 ને 7 2 કલાક પછી જૂઠું બોલમાં હાવ 2 કલાક લે પાછું તો તું કરવા જૂઠું બોલવામાં તમે સાવ શું હતું ત્યાં ક્યાં ગયા હતા છે ને મસ્ત એનું છે ને બેબી ગર્લ્સ ના કપડા હતા અને શૂઝ ને એવું બધું હતું બહુ મસ્ત એનું એક્ઝિબિશન હતું ત્યાં ગઈ હતી પણ ખાલી એક્ઝિબિશન કહેવાનું કેટલી મોંઘી વસ્તુ મળે કિંજલ છે ને રીલ્સ જોઈને ગઈ હતી કે 55 કા 60 રૂપિયા છે સ્ટાર્ટિંગ પણ ત્યાં જઈને ભાવ પૂછ્યો તો બધાનો કાંઈ 55 નું તો નામું નિશાન નહીં 100 રૂપિયાથી જ શરૂ 100 150 200 1500 2000 ગાંડા થઈ જાવી બહુ મોટો એક્ઝિબિશન હતો અમુક છે ને રીલ્સમાં જે ભાવ કઈ નહીં હોતા નથી બધા ખાલી રીલ્સ વાયરલ કરવા માટે ભાવ કહી દે પછી અંદર તો શું હોય અંદર એકવાર ઘરે ગયા પછી પૂરું પછી આપણે લેવાનું મન જ થાય એટલે આપણે ગમે લઈને વહી આવવાના છીએ થોડુંક તો લેવી કા હા એમ અમે અત્યારે કેટલું ખરીદી લીધું નાના ભાણિયા હાટું કેટલું ખરીદી લીધું હું કેટલું 5-10 હજાર કેટલું ના એટલું બધું નથી ખરીદ્યું 1500 2000 નથી ખરીદી કરી ઓહો તોય વધારે જ કહેવાય હા તો હજી ખાલી 2000 નું લીધું હજુ ઘણું બધું લેવાનું તો બાકી છે એનું તો કપડાની નાના હોય એના આટલા બધા આટલા ઓલા પગના પગના મોજા ને એટલા હાથના મોજા મને એમ હું પેલો મારે તો 2 આંગળીમાં જ માંડ આવતા કેટલા આવડા ટી-શર્ટો હા નાના આટલા માથાના ટોપા તું ગઈ ને વચ્ચે કસ્ટમર આવ્યા હતા રેવાય ને મારે કેટલાક બતાવવા મને આવડે નહીં એક તો બહુ બતાવતા તોય જે કંઈક ખબર પડતી હતી એ થોડુંક બતાવી દીધું મેં તમને શીખવાડી દીધું છે આમ બતાવવાનું એમ તો હું કામ નહીં છો મારે ક્યારેક કામ હોય તો જવું પડે ને ન હોય તો તમારે એડજસ્ટ કરી લેવાય થોડુંક એ તો હોતી જ નથી હવે આપણે છે ને જોબ ઉપર કોકને રાખી લેવા કોઈને જોબ ઉપર રહેવો જ નીચે નંબર આપ્યો છે હોતી નથી ભાવનગર થી ન હો તો તમે જરૂરથી અમારા રાધારાણી ફેશનમાં જોબ માટે આવી શકો છો નંબર આપ્યો છે વોટ્સએપમાં કોન્ટેક્ટ કરશો કેમાં ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યો છે તમે અમારે જોબ માટે ગર્લ્સની જરૂર છે તો તમે અમારો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યો છે હા તો એ તમારે જ શોપ સંભાળવાની છે અમે તો વધારે બહાર જ દઈશું શૂટ ઉપર ને અમારે બહુ બધું યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ ને બધું હેન્ડલ કરવાનું એટલે પછી અમારે શોપે રહેવાતું નથી કારણ કે અમારે વ્લોગ ને ઉતારો એટલે અમારે બહાર તો નીકળવું જ પડે શોપે પછી તમે બધા કંટાળી જાઓ એટલે અમારે ગર્લ્સની આમ પ્રીમિયમ શોપ તમારી તમને આપી ટ્રસ્ટ વાળા વ્યક્તિ હોય ને એવી જરૂર છે હા આમ ટ્રસ્ટ વાળા ગર્લ્સની જરૂર છે ભલે તમે ગમે જગ્યાએ કે ગમે ક્યાંય શોપનું ક્યાંય જોબ ન કરી હોય કાંઈ અનુભવ ન હોય હાવ ઘરે બેઠા હોય તો અમે તમને બધું શીખવાડશું પણ આમ ટ્રસ્ટ વાળું હોવું જોઈએ હા એ તો શીખતા તો હું છે મહિનો થાય પછી તો બધું આવડી જાય અમે સ્ટોપની સ્ટાર્ટિંગ કરી શોપની સ્ટાર્ટિંગ કરી તો અમને કાંઈ નહોતું આવડતું પણ આમ રહેતા શીખી ગયા એવું કાંઈ પછી ટેન્શન ના લેવાનું તો આવડી જાય આમને સાગરને કાંઈ નહોતું આવડતું બધું મેં શીખવાડ્યું નકર તો એને ગર્લ્સના કપડામાં કાંઈ ખબર જ નહોતી પડતી હજી મને કાંઈ ખબર નથી પડતી મને તો હું ખાલી બિલ ને રિપ્લાય ને વોટ્સએપ હવે ઇન્સ્ટાગ્રામ સંભાળું રીલ્સ બનાવું પછી એડિટ કરું એ ચડાવું આમાં લેપટોપમાં બધા જવાબ દેવું શું આવ્યું
ઈ તો કાંઈ નથી. હા એને છે ને મારી કરતા જાજી ખબર પડવા માંડી છે. મારા કપડાં લેવા જાય ને તો હું કહું હા પ્લાઝો લઈ લે મસ્ત લાગશે એમ કરે. મારી કરતા ડબલ એને ખબર પડે છે હવે. હા તો શું છે શીખવું હોય તો આ વહી આવો અમારી શોપે કા. હા શીખવું હોય ને તો સાગર શીખવાડશે અમારા શોપે વહી આવો. મોડલિંગ કરવું હોય તો ઈ પણ આયા. હા અમારે મોડલિંગ માટે પણ એક ગર્લ્સ જોઈએ છે જે બોડી ના. ફિટનેસ હોય લુક સારું હોય. મોડલિંગ પછી પ્લસ આ બધું સંભાળે કે બધું કરી તારી એટલે આખી શોપ જ સંભાળવાની છે પ્લસ શોપની સાથે સાથે મોડેલિંગ પણ કરવાની છે જેને ફેમસ થવું હોય ઈ અમારી રીતે. તો ઈ છે ને આમ સારી એવી ગર્લ્સ અને બોડીમાં ફિટનેસ બરોબર હોય જેને આમ બધા કપડાં લુક વાઇઝ સારા લાગતા હોય ને એવી ગર્લ્સની જરૂર છે. કોમેન્ટ કરજો અમારી રાધા રાણી ફેશનમાં કોને જોબી આવું છે. ભાવનગરના હોય ને ઈ જ કોમેન્ટ કરજો હો. આપવાની ઈ તો પછી નક્કી ઈ થાય. તમે અમને રૂબરૂ મળવા આવશો ને પછી આપણે બધી વાતચીત કરીશું. પહેલા તમે અમને મળી તો જાઓ. જો બધા આવશે એક હારે. એ કારણે એવો અમારે એક જ વ્યક્તિની જરૂર છે પ્રીમિયમ વ્યક્તિની જરૂર પેલા છે. મેસેજ કરજો મેસેજમાં વાત કરી હા, લેશું રાધા રાણી હા, ફેશનમાં. અમારો રાધા રાણી ફેશન શોપનો નંબર છે ને એમાં તમે મેસેજ કરજો. એમાં અમે તમારી હાથે તમારે હારે વાત કરશું પછી અમે તમને કહેશું ને એ ટાઈમે તમારે અમને મળી જવાનું. અમારો ટાઈમ થઈ ગયો છે ને લે મોઢે બાંધી લીધું તમે. અમે જઈએ છીએ ઘરે. ચાલો લઈ જાઓ મારી વસ્તુ લઈ લેજો હું બહાર. અને મારી કઈ પેક ન કર્યો વાંધો ને તમ આ બસ આ બોલો પ્લીઝ નાઈ દેતા. હમણાં પૂરી નો વિચાર મસ્તી કરો લે જલ્દી. તે માર બાટલા ને એવું કાઈ ના લીધું. મેં મારી ઠેલી તૈયાર કરી નાખી. માર વાંધો ચાર્જિંગ નહીં, કાલથી પાણીની બાટલા લઈને જ ન આવો. એકમાં પાણીની બાટલા છે એકમાં ચાર્જિંગ પાવર બેંક ને બધા ફોન ને કેબલ ને એવું બધું છે. ચાલો રેડી ચાલે તો ચલો ચલો આજે તો ઘરે જઈને યાદ વ્લોગ છે કોણ યાદ કરે છે ખબર નહીં મને. લે ફોન આવ્યો ખમો. ચાલો ફોનમાં વાત કરી લે આપણે નીકળીએ. તો અત્યારે છે ને તારે લાઈક સબસ્ક્રાઇબ નહીં બોલવું પડે તારે હવે મોકો વહી ગયો. થેન્ક યુ સો મચ. હું થેન્ક યુ સો મચ ઘરે જઈને બોલશું. ચાલો રાઈડર લઈને જાય કિંજલ જાય છે ઘરે હું પણ જાઉં છું ઘરે. ટાટા. ખેતરે ન જાતો. ના ના ઘરે ઘરે. હાલો તો હવે તો હું ઘરે આવી ગયો છું જમી પણ લીધું છે ફ્રી પણ થઈ ગયો છે. તો આ વ્લોગને આપણે આયાત તેન કરીએ. તમે નવા હો તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો. મસ્ત મજાની તમે ડેઈલી કોમેન્ટ કરો છો એવી એક ડેઈલી કોમેન્ટ કરી દો. એટલે આ વ્લોગમાં પણ કોમેન્ટ કરી દો. અને હા કાલે લગભગ અમે લાઈવ આવશું હો. હાલો તો કાલે મળશું આપણે નવા વ્લોગમાં 9 વાગે. ત્યાં સુધી બાય.